માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં એક સાથે 17 દર્દીઓને આંખની રોશની અંગે ફરિયાદ આવતી હોવાના કારણે સરકાર એક્શનમાં આવી છે અને 9 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. હાલ આપણી સાથે રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડૉક્ટર સતીશ મકવાણા સાહેબ છે અને તેની સાથે એક્સપર્ટ ડૉક્ટર સોમેશ્વર અગ્રવાલ સર પણ આપણી સાથે ઉપસ્થિત છે. બંને સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આખી ઘટનામાં અત્યાર સુધી શું શું સામે આવ્યું છે. મકવાણા સાહેબ, ખાસ તો સરકારને અને આપની ટીમને પણ અત્યાર સુધી શું શું માહિતી આમાં મળી છે, કેટલા દર્દીઓ ટોટલ, અને અત્યારે કયા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? ગઈકાલે જેવો સમાચાર મળ્યા કે એમજી ઇન્સ્ટિટ્યૂટ ખાતે 5 દર્દીઓને મંડલમાંથી આ રીતે રિફર કરવામાં આવ્યા છે, એટલે તાત્કાલિક અમારા આરોગ્ય વિભાગ તરફથી 9 સભ્યોની એક્સપર્ટ કમિટીનું ગઠન કરવામાં આવ્યું અને રાત્રે જ અમને સમાચાર આપ્યા. એટલે સવારમાં જ વહેલા અમે 9 કમિટીના સભ્યો અહીં રામાનંદ આંખની હોસ્પિટલ મંડલ ખાતે આવી ગયા. અમે અમારી કક્ષાએથી જે તપાસ શરૂ કરી એમાં પ્રથમ જે અમારા સામે જે આવ્યું કે જે 5 દર્દીઓ રિફર હતા એ પૈકી 10 તારીખે કુલ 29 દર્દીઓના ઓપરેશન થયા હતા. 5 દર્દીઓને થોડીક અસર વધારે જણાતા તાત્કાલિક એ લોકોને અહીંના ડૉક્ટર દ્વારા વધારાની સારવાર અર્થે એમજી ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતે રિફર થયા હતા. બાકીના 12 દર્દીઓ એવા હતા કે જેમને સામાન્ય અસર હતી, એ લોકોને અત્યારે અહીં એડમિટ છે. જે કમિટીનું ગઠન થયું છે એ કમિટીના એક્સપર્ટ સભ્યો દ્વારા અત્યારે દરેક પ્રકારની તપાસની કામગીરી અત્યારે ચાલુમાં જ છે. આ ઉપરાંત 1 તારીખથી અત્યાર સુધીમાં આ 29 સિવાયના બાકીના 103 - 29 જે દર્દીઓના ઓપરેશન થયેલા હતા, બાકીના કોઈ દર્દીઓને કોઈ જળ પણ જાતની કોઈ મુશ્કેલી છે કે કેમ એ બાબત ધ્યાને લઈ એમજે ઇન્સ્ટિટ્યૂટની હોસ્પિટલ તરફથી એક્સપર્ટ ડૉક્ટરોની ટીમનું અત્યારે કેમ્પ વિરમગામ ખાતે અમે શરૂ કર્યો છે અને ત્યાં બાકીના અલગ અલગ જે પણ જિલ્લામાંથી જે દર્દીઓ હતા એ લોકોને ત્યાં સરકારશ્રીની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરી અને અમે ત્યાં લાવવાના છીએ. તમામનું સ્ક્રીનિંગ કરીશું અને બાકીના કોઈને કંઈ મુશ્કેલી છે કે કેમ અત્યારે તાત્કાલિક અસરના ભાગરૂપે અમારા અધિક નિયામકશ્રીએ આ રામાનંદ હોસ્પિટલમાં જ્યાં સુધી અન્ય આદેશ ન થાય ત્યાં સુધી આંખના ઓપરેશન નહીં કરવા માટેની સૂચના લેખિતમાં આપી છે. સર, અત્યારે આપણે કોઈ કાર્યવાહી કરી છે? મતલબ અત્યારનું ઓપરેશન થિયેટર સીલ કરવાની કે તેમાં વધુ ઓપરેશન ન થાય તેના માટે કોઈ કાર્યવાહી કરવાની કે કરી છે અત્યાર સુધી? નહીં, અધિક નિયામકશ્રી તરફથી લેખિતમાં જે અત્યારે આદેશ થયો કે બીજો સૂચના ના મળે ત્યાં સુધી કોઈપણ જાતની આંખના લગતી કામગીરી તેમજ ઓપરેશન નહીં કરવા.